છો મિત્રો? મજામાં? અમારા વિડીયો જોતા હોય એટલે તમે મજામાં જ છો. અને સૌ પહેલા તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. ને અત્યારે મિત્રો 9 વાગ્યામાં બ્લોગ ચાલુ કરું છું. અને અત્યારે મિત્રો તો માલ તમે જોઈ શકો છો કે બધા માલ બેઠા છે ને એક પાડી ઊભી છે. તો આપણે મિત્રો સવારના કામમાં જે કરવાનું હોય તેનો હું બ્લોગ લાવું છું ને કબીક બહાર જાઉં તેનો પણ બ્લોગ દેખાડો. એટલે વિડીયો જોવો મિત્રો પૂરો. અત્યારે તમને એક બે ક્લિપ દેખાડું અત્યારની, કામ કરતા કરતા ગમે બીજું કંઈક એને પણ ક્લિપ દેખાડીશ. તો મિત્રો અમારે છે બદોડી 2 મહિનાને માથે થઈ ગઈ છે મિત્રો. કેટલા દિવસની દેખાડ નહોતી, આજ પાછું દેખાડી. કહી દે બધાને રામ રામ, સીતારામ, રાધે કૃષ્ણ, જય દ્વારકા. અત્યારે બોલતી નથી મિત્રો, સડી ગયા દારૂ, ટાઈટ સડી ગયો મિત્રો, બીજું કઈ સમજતા ને. અત્યારે જો મિત્રો કહી દે બધાને કે લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દો. કે ત્યારે મિત્રો નથી બોલતી, રીસાઈ ગઈ પાછી. અને પેલા વિડીયો દેખાડો ને તો ના બોલી, જરાક જ બોલી. જો અત્યારે જો મને છાટે જો મિત્રો, એને એવું જોઈએ ખાવી યાર, ખાધા જ રાખે જો મિત્રો. આ ફાંદો વધી ગયો, ફાંદો જો સાઈટા જ રાખે એવું છે મિત્રો. આગળ હવે તમે એક બે ક્લિપ દેખાડું છે તો ચાલો મિત્રો. મિત્રો મોટર ખોટવાઈ ગઈ તો તમે જોવો કે કેટલા દિવસથી અહીંયા પડી હતી ને હવે જો કે હે ને ફોનમાં વાત કરે ને અત્યારે નેવ રહે ને થોડાક હે ને ગાડીમાં લઈ જાય ને પછી ગાડીમાં લઈને પછી અમે કરવા દેવાની. એમ કે હજી 2 વાડીમાં એક પાણી કાઢવાના છે ને અત્યારે જો વાત કરે છે કે મોટર લઈ જાવ ને અમે થાય ને તો અમે કરતા હોય. તો મિત્રો અત્યાર સુધી મોટર ને હે ને પાણીથી સાફ કરી નાખી, હેવાર વારીને બધી ભેજી સાફ કરીને પછી કોથરો અને નાળા થઈને બે થઈને ને બાંધી. અત્યારે મારા પપ્પા હે ને ગાડી લઈ ગયા હોય અમે કરવા 3 પાટી. અને અત્યારે હે ને માલ હાટું ડૂસો ભરવો એટલે ફટાફટ ડૂસો ભરલો ને પછી તમને આગળ વધી દેખાડું. મિત્રો ડૂસો હવે ફટાફટ ભરી આવું ને. અત્યારે પોદરા એક કોમ ભેગા કરતો હતો ને બાયણે પણ પડ્યા છે તેને પણ ભેગા કરવું હોય ને ફટાફટ ડૂસો ભરલો પછી તમને આગળ બધી દેખાડું. મિત્રો અત્યારે બધા હેને માલ કે જો કે તમે હેને બધા બેઠા છે તમે જોઈ શકો છો. હવે તાણું થઈ જશે એટલે પછી માલને પણ બધાને ખીલે ડૂસો નાખી દીધો. જો એક ઓળખીવા બેઠી હે ને એને ખેલે પછી નાખી દે ને તો ખાવા વર્ગી જાય ને ટાણે પછી માલને નાખી દઉં પછી તમને બધા આગળ બધું દેખાણ. એટલે વિડીયો જોતા રહ્યો મિત્રો વાલા. મિત્રો માલ ને બધા ખાઈ લીધું તો ફટાફટ મિત્રો બધાને પાણી પાઈ લઉં. જોવો મિત્રો માલ ને બધા પાણી પીવે તેને એક બે ક્લિપ દેખાણું તો જોવો.
તો તમે એને ઘીને હે ને બાણે પાવાના ટેવ પાડો, કેમ કે હે ને પાણી પાસે એટલું મિત્રો નર્મદાનું મીઠું પાણી ના આવે તો બાણે લઈ જાય ને બાને જો નવરાઈ જાય કેવી ભરી હે જો મિત્રો. તો ખાઈને ફટાફટ પછી નવરાવ લઈ જાય ને પછી તમને આગળ બધી વાડીનું બધી વિડીયો દેખાડી તો વિડીયો જોતા રહ્યો મિત્રો. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો મિત્રો. ગાયોના અને ભેંસોના બધા માલને નખાઈ ગયું તો કહ્યું ને અત્યારે તે ઊભા છે ને એક બે બેઠા છે. તો હવે થોડીક વાર પછી તેને પાણી પાવાનું છે મિત્રો. તો પાણી પાઈએ ને તમને અત્યારે નાનકડી ક્લિપ દેખાડું તો આવા ટાણા જોવો મિત્રો. જો તમને દેખાય છે ને તે મેથી કઢી થઈ ગઈ તો આખે દિન અક્યારો વાવ્યો હતો તેમાં પાછી મેથી વાવી દે કે પાછી લીલી લીલી ખાવા થાય ને ઓલી હવે છે ને કઢી થઈ ગઈ ને એમાં હવે મેથી આવવા માંડી છે સમજ્યા મિત્રો. ને અત્યારે આવો ટાણે 6 વાગી ગયા છે ને આવા ટાણે પાછો બ્લોગ ઉતારું છું મિત્રો. તો ફટાફટ જાય મેથી વાવી લે ને પછી તમને આગળનું બધું દેખાડું. તો મિત્રો ધાણા રોગા મેથી અને ધાણા બે હતા. રોગા મેથી નહોતી તમને કહેતા ભૂલી ગયો અને ધાણા મેથી વાવી લીધા ફટાફટ. અને વિડીયો હવે પૂરો થઈ ગયો છે એટલે આગળનું જોવો કે હું શું બોલ્યો. તો મિત્રો પાછા મળીશું આવે છે નવા વિડીયોમાં બ્લોગમાં. તમને ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો. તો ફરી મળી આવે છે નવા ન્યૂ વિડીયોમાં. તો બાય બાય ટાટા.